પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ ચેપ્ટરની માહિતી તમને આપી દઉં તો ભાઈ એક વિભાગ એ માં પ્રશ્ન અને એક વિભાગ બી માં પ્રશ્ન, ટોટલ પ્રશ્નો 2 ને ટોટલ માર્ક 3. એટલે વિભાગ એ ની અંદર જે છે એ એક પ્રશ્ન 1 માર્કનો અને વિભાગ બી માં 2 પ્રશ્નો જે છે એ હેતુલક્ષી ઉપરાંત જે ટૂંકમાં લખવાના છે એમાં પૂછાય છે. એટલે ટોટલ માર્ક્સની જે સંખ્યા છે એ 5ની છે એમ યાદ રાખો અને એ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. અને તેમાં જુઓ તો વિભાગ એમાં જોડકાની અંદર ચોથો પ્રશ્ન જે છે તે પૂછાવાનો છે આ પ્રકરણમાંથી. તો આપણે જોડકા જોડવાની શરૂઆત કરીએ. પહેલું છે બોક્સાઇટ. તો તમે અહીંયા જુઓ તો સેક્શન બી ની અંદર તમારે જે છે એ સુસંગત બાબત જોડવાની થાય. તો જવાબ આપો મને, બોક્સાઇટની સામે શું આવશે? માધોપુરમાંથી એ મળે છે, લાંબામાંથી મળે છે કે એલ્યુમિનિયમમાંથી બોક્સાઇટ મળે છે? સી જવાબ જે છે એ એલ્યુમિનિયમ. તો જેટલા લોકો ભાઈ સી કીધું એ સી હું લેવા કીધું એવું કોઈ લખ્યું નથી, પણ હું કહી દઉં કે બોક્સાઇટની ભાઈ જે એલ્યુમિનિયમ જે છે એ બોક્સાઇટની ખનિજ જો પૂછવામાં આવે તો એલ્યુમિનિયમ શેમાંથી મળે? બોક્સાઇટમાંથી. હું હમણાં ઉલટું બોલ્યો તો, પણ સાચો જવાબ એ છે કે બોક્સાઇટમાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે. તો આ એક સાચો જવાબ છે. પછીનો ઉત્તર છે કે સૌર ઉર્જા પ્લાન્ટ જે છે એ ક્યાં આવેલો છે? લાંબામાં છે કે માધોપુરમાં છે? કારણ કે એક તો પૂરું થઈ ગયું, બધા એ કહે છે અને એ જવાબ છે માધોપુર. તો સોલર ઉર્જાનો પ્લાન્ટ જે છે એ આવેલો છે માધોપુરની અંદર અને તે જવાબ એકદમ સાચો છે. ભાઈ જેણે પ્રકરણ ભીણું હોય અને જાણી ઝીણી વાતો યાદ રાખી હોય એને આ જવાબનો જવાબ આવડી જાય, સવાલનો જવાબ. તો ત્રીજો પ્રશ્ન જોઈએ તો એ છે વિન્ડ ફાર્મ. જણાવો મિત્રો. ત્રીજાની અંદર પહેલો જવાબ આપ્યો છે કુશલે, કીધું છે કે બી. તો હવે તો ખબર પડી જ ગઈ હોય ને કોઈ પણ ને. હું તો હું ખોટો પ્રશ્ન પૂછું પાઠભાઈ? આમ જો તો અહીંયા 2 તો મળી જાય, વધુ ત્રીજું તો એનો જવાબ હોય ને, પણ છતાં આમાં જો તો હવે હજી લાઈન નથી, બધા બી 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 બી. હવે વધુ ઈ તો વિન્ડ ફાર્મ જે છે એ લાંબાની અંદર બનાવેલું છે અને તે પવન ઉર્જામાંથી એમાંથી મેળવવામાં આવે છે. તો પહેલો જે મુદ્દો છે તે બાયોગેસ પ્લાન્ટનો છે, પછી છે અબરખ અને પછી છે ગરમ પાણીના જરા. તો તમે જે છે આ ત્રણેયમાં પહેલા ચોથાનો તમારે જવાબ આપવાનો છે કે બાયોગેસ પ્લાન્ટ. તો પહેલા ચોથું લખજો અને પછી એની સામે એનો જવાબ આમાંથી ક્યાં આવે છે એ તમારે લખવાનું છે. તો આ જે વાત છે એ ખૂબ સમજવા જેવી છે. અહીંયા જુઓ બાયોગેસ પ્લાન્ટ, તમારે ખાલી મને ચોથાની સામે જવાબ આપવાનો છે ને બધાએ બી આપ્યો. તો મેથાણ જે છે અને ત્યાં આપણો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છે અને આપણે તે શક્તિ સંસાધન પાઠની અંદર નોંધ્યું હતું બાયોગેસ ભણતા હતા ત્યારે. પછી છે અબરખ. અબરખનો ઉપયોગ થાય વિદ્યુતની બનાવટમાં અને એ અબરખ જે છે એ વિદ્યુતનું સંપૂર્ણ અવાહક છે અને તાપમાન એનું 1000 ડિગ્રીથી વધારે હોય અને ઘણું બધું વધારે હોય તો એને કાંઈ ફેર ન પડે. તો આપણે એ જોવાનું છે. તો અબરખની અંદર શું આવે? 5માનો જવાબ આપો. 5 લખો, એની સામે જવાબ લખો. 5 લખો અને એની સામે જવાબ લખો. એમાં શું આવશે? લસુંદરા આવશે કે પછી ભારત આવશે? તો 5માનો જવાબ સી કહે છે કોઈ. કોણ છે સી? પૃથ્વ પટેલ. વાહ ભાઈ. ભરત અલગોતર. સી બરાબર છે. બધા જે સી વાળા છે એનો જવાબ મારે સાચો પાડ્યા વિના કોઈ છૂટકો નથી, કારણ કે અબરખનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે અને એટલે ભારત જે છે એ અબરખની સામે આવે છે. અને એ ન્યાયે ત્રીજો જે સવાલ છે એ તો ભાઈ ગૌણ થઈ ગયો, કારણ કે ગરમ પાણીના જરા બધા લસુંદરામાં ફરવા જાય. તો જે છઠ્ઠો છે એમાં તો હું જ તમને લ્યો ને એ કહી દઉં, આ તો હાવ હેલું છે અને ત્યાં જે ઉર્જા જોવા મળે તે ભૂતાપીય ઉર્જા જોવા મળે ને તેના લીધે પાણી જે છે એ ગરમ જોવા મળે છે. તો यहाँ पर देखिए 7वां जो प्रश्न है, गुजराती में बोलूं न तो कीमती धातुमय खनिज जे છે એ આમાંથી કઈ છે? તો એ તમારે ગોતવાની છે. પછી તમારે હેમેટાઇટની સામે શું સંગત છે એ તમારે કહેવાનું છે અને સીસુ જે છે એની સામે શું સંગત છે. તો મને દેખાય છે ખનિજોનું નામ છે અને એક નામ છે એ કિંમતી ધાતુનું છે. તમારે કિંમતી ધાતુની ભાઈ ખબર જ હોય ને. હા, તો કિંમતી ધાતુને તો એક બાજુ મૂકી દઈએ આપણે. તમે સીધો 8માં જવાબ આપો. કિંમતી ધાતુ તો આલ્યોન સોનું, મેં કહી દીધું, બધાને ખબર છે બહુ મોંઘું છે અને લગ્નગાળો આવે બહુ મોંઘું થઈ જાય. તો એના કારણે એમ કહીએ કાંઈ કે સોનું મેં કહી દીધું. તમે મને 8માં જવાબ આપો. હેમેટાઇટમાં શું આવે? 8મું લખો અને 8માની સામે જવાબ લખો. જેટલા લોકો ભાઈ હેમેટાઇટને લોખંડ સાથે જોડતા હતા એ યાદ રાખે હે મેલિસી સૂત્રમાં બધી તમારી જે ખનિજ છે એ આવી જાય છે. એક વખત કોઠામાં જઈને જુઓ હે મે લી અને સી, એટલે તમને 4 ધાતુ યાદ રહી જશે. અને એક વખત ચેક કરો આ સૂત્ર, મેં બનાવેલું છે, ક્લાસરૂમમાં કીધું હતું. અને તમારે ખનીજો ગોતીને પછી હેમેલિસી લખવાનું છે કોમેન્ટમાં. તો એક વખત કોઠો જો અને હેમેલિસી બોલો, હેમેલિસી. તો એ સૂત્ર જે છે એનાથી તમને લોખંડની ખનીજ એકેય નહીં ભૂલાય. તો આ યાદ રાખજો. 2ના જવાબ મળી ગયા પછી સીસુ તો ગેલેનાને લઈને ભાગી જ જાય. તો અહીંયા લેડ જે છે એ ગેલેના જે છે એ છે એની ધાતુ બને છે
તો અહીંયા ખાસ સાચો જવાબ જે છે એનો ગેલેના આવે છે અને એ તેની સાચી ધાતુ છે. તો આવી રીતે તમે જવાબ આપી શકો છો. અને હવે આપણે આગળ વધવાના છીએ. 18 લોકો છે લાઈવ, લાઈકનો કોઈ પ્રોબ્લેમ નથી. તો મારે હવે બીજી કઈ વાત તમને કેવી એવું વિચારું તો હું તમને એક જ સવાલ પૂછીશ કે તમારી સૌથી મોટી જે આ એક્ઝામ આવવાની છે એની અંદર તમે એવું શું વિચારો છો, કે એવી કઈ વસ્તુ છે કે જે તમને મોટિવેટ કરે છે, અથવા તો જે લોકોને મોટિવેટ છે એ લોકો એની કોઈ એક કારણ લખીને મને બતાવે. એ કારણ કંઈ પણ હોઈ શકે. તમારે એક કારણ બતાવવાનું છે, એવું કારણ કે જે તમને વધુ સારું પરિણામ લાવવા માટે 33% નહીં, 97%, 99%, 84% લાવવા માટે મોટિવેટ કરે છે. એવી કઈ એક કારણ, તો તમે કોમેન્ટમાં મને એક કારણ જણાવો કે જે કારણ તમને સતત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. બધા પાસે કારણો નથી હોતા. ઘણા લોકો કારણોની શોધમાં જ તે સમય વેડફી નાખે ને પછી એ પસ્તાયા કરે. પણ જે લોકોને એમ છે કે મારે સારા ટકા લાવવા છે તો એમની મહેનતનું રાજ શું છે મારે કોમેન્ટમાં જાણવું છે. તો એક વખત તમે બધા મને એક ટૂંકમાં કોમેન્ટ કરીને જણાવો કે એવી કઈ વસ્તુ છે કે જે તમને સતત પ્રેરિત કરે છે. એ કંઈ પણ હોઈ શકે, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા જીવનનું લક્ષ્ય, કશું કંઈ પણ હોઈ શકે. એવી કઈ વસ્તુ છે કે જે તમને ખૂબ મોટિવેટ કરે છે. ચાલો હું તમારી કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું. સર તમારા લેક્ચર, પૃથવ પટેલ, વાહ, મારા લેક્ચર જ મોટિવેશન છે એમ કહીશ. મારા સપના પૂરા કરવા માટે, કિંજલબેન પઢિયાર, સરસ. તમારા સપનાની ઊંચી ઉડાન જે છે એ શિક્ષણની પાંખોથી જ આવશે. તો સરસ વિચાર હતો આ. બીજો કોઈ વિચાર કે જે લોકો કંઈક વહેંચવા માંગે આપણી સાથે? સર તમારા લેક્ચર, હા પૃથવ, શું પણ મારા લેક્ચર, કાંઈક આગળ તો બોલ. તો એવું કયું છે? ઇન્ડિયા, સરસ. મારા સપના પૂરા કરવા માટે, કિંજલબેન, હા મળી ગયો તમારો જવાબ. ઇન્ડિયા કહે છે. હર્ષિદાબેન ઇન્ડિયા માટે કંઈક કરવાનું વિચારે છે. સરસ બેન. બાકીના 20 જણા જે છે તે કોમેન્ટમાં તસ્દી કરે કે તમારા સપનાની અંદર એવું એક પરિબળ કે જે તમને સતત આગળ વધારે છે. કોણ છે? રિલેટિવ્સ માટે. ચાવડા અરવિંદ એમ કહે છે કે રિલેટિવ્સ માટે સગાઓને બતાવી દેવું છે એમ ને. તો એ પણ છે. પણ છતાં એક એવું નક્કર કારણ કે એક દિવસની અંદર તમે જાઓ, તમારી પૂરા માપે તમે ભણી લીધું હોય ને તમને લાગે કે આ દફતરનો ભાર જે છે એ સહન નથી થતો, અને એવા સમયે તમે એવી કઈ વસ્તુ જે છે તમને દોડતું રાખે, અને એનો જવાબ આપણને ગોપાલ પટેલ આપે છે કે સર મજામાં. હા ભાઈ, હું બહુ મજામાં છું. મોટિવેટ મળે છે કોનાથી? પૃથવ પટેલ, સરસ સરસ. ગૌતમ પટેલ ને પાકિસ્તાન યાદ આવે છે. અને હિતેશ પાગી, મેં અશીબ કહે છે કે હેલો સર. અશીબ હેલો, નમસ્તે. અને હિતેશ પાગી કહે છે કે મેં શું કંઈ સમજાતું નથી, કંઈક સારું હું કે એવું કંઈક બોલો કે જેનાથી તમને મોટિવેટ મળતું. ઇન્સ્ટાગ્રામ મેમાંથી શું કહેવાય? જે મહેનત કરવાનું મન જ થાય છે. પૃથવ પટેલ, સરસ સરસ. મોટિવેશન સારું મળે છે. બાકીના બધા થોડી એનર્જી બતાવે અને એક વખત કોમેન્ટની અંદર આમ તાળ દેંગે ફાળ દેંગે વાળી હું કે વાતથી આમ મોટિવેટ થઈ જાય એવી કંઈક વસ્તુ કે જે મહેનત કરવાનું મન જ થાય છે. વાહ, સરસ પૃથવ પટેલ, સરસ. ગૌતમ રાઠોડ, સરસ સરસ. આવી જ રીતે તમે કોમેન્ટમાં તમારો શું કહેવાય સપોર્ટ દર્શાવ્યા કરો, અને ક્લાસરૂમની અંદર પણ તમે આવી જ રીતે અમને મળતા રહો એવી શું કહેવાય આશા રાખીએ અમે. અને સાથે સાથે બીજા લોકો જે છે એ પણ જવાબ અમને આપે. તો ચાલો, બહુ થયું. તમારા જે સપનાનું જે કાંઈ બળ છે એ તમારે વહેંચવાનું હતું, તમે બહુ સરસ રીતે વહેંચ્યું. હવે આપણે આગળ વધીએ છીએ 8મા પ્રશ્ન તરફ. અને 8મો પ્રશ્ન જે છે, 8મો તો થઈ ગયો. હકીકતમાં 9મો ને આ 10મો છે. આ 10મો, આ 11મો અને આ 12મો. તો 10મો પ્રશ્ન જે છે એ સૌર શીતાગાર છે. 11મો પ્રશ્ન અગ્નેય ખડકો અને પછી છે રૂપાંતરિત ખડકો. અહીંયા ઇંગ્લિશમાં નામ પણ આપેલા છે, જોઈ કેટલાક અઘરા નામ છે તો એક વખત હું જોઈ લઉં. તો સોલાર ગ્રીન હાઉસ, પછી છે અગ્નેય રોક્સ, અને પછી છે મેટાફોરિક રોક્સ. તો અહીંયા આ ઇગ્નેય રોક્સની અંદર કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ, નામમાં થોડું ઘણું પ્રોબ્લેમ હોવો જોઈએ. અહીંયા ડાયમંડ છે, પછી અહીંયા છે છાણી, અને અહીંયા છે જસત એટલે ઝીંક થાય. તો એ રીતે તમારે જોડવાનું છે. પહેલા મને જવાબ આપો કે સૌર શીતાગાર ક્યાં છે? 10મું લખો, અને 10માની બાજુમાં જે છે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત. સરસ. 10માની અંદર બી કહે છે બધા, 10મામાં બી આવે. સૌર શીતાગાર જે છે
સૂર્યપ્રકાશની મદદથી ઉર્જાનું ઉત્પાદન કરી અને જે એક ચાલે છે શીતાગાર કે જેને તમે કોલ્ડ સ્ટોરેજ કહો છો તે જે છે એ ક્યાં આવેલું છે તો અહીંયા એક જ સ્થળનું નામ છે અને એ રીતે જોવા જઈએ તો 8મામાં બી આવે 10મામાં જે છે એ બી આવે જવાબ મળવાના શરૂ થઈ ગયા છે કિંજલબેન સરસ, ગૌતમ સરસ, કૌશલ સરસ, ભરત સરસ, કુશલ સરસ, વાહ બધા બી તરફ જાય છે અને એ રીતે જોવા જઈએ તો બી જવાબ જે છે એ એકદમ સાચો બને છે તો એક સરસ મજાનું બીમાં જે છે 8મામાં બી આવે છે તો હું અહીંયા બી લખી નાખું છું એ જ રીતે ઇંગ્લિશ મીડિયમ પણ સમજે કે ભાઈ અહીંયા ગ્રીન હાઉસ નહીં પણ અહીંયા શું કે કોલ્ડ સ્ટોરેજ આવવું જોઈએ તો અહીંયા પણ બી જે છે એ જવાબ બને છે પછીનો અગ્નેય ખડકો અને અગ્નેય ખડકો જે છે આયર્ન રોક્સ એવું હોવું જોઈએ ખેર આગળ વધીએ તો પછીનો જવાબ છે તે આપવાનો છે 11માનો અને 11માની અંદર શું જવાબ આવે છે એક વખત તમે જણાવો 11મું લખો ક્વેશ્ચન 11ની સામે સી તો અગ્નેય ખડક અને એની સામે સી જવાબ આવે છે તો અગ્નેય ખડક અને તેની સામે હિતેશ આપણને સૌથી પહેલા જવાબ આપ્યો છે હિતેશ પાગી સરસભાઈ 11મામાં સી જવાબ જે છે તે આવે છે 11C 10માની જો વાત કરીએ સોરી 11માની જે વાત છે એની અંદર સી જવાબ આવે છે બધા સી કહે છે હવે સરસભાઈ વરુણ સરસ પૃથ્વ પટેલ સરસ અશીબ સરસ મિલન સરસ બધાનો સી જવાબ આવે છે અને એ એકદમ સાચો બને છે તો આગ્નેય ખડકો જે છે એમાંથી જસદ એટલે કે ઝીંક મળે છે તો હું અહીંયા આગ્નેયની સામે સી કરી નાખું અને અહીંયા પણ સી કરી નાખું ઇંગ્લિશ મીડિયમ માટે સરસ તો બાકીનો તો એક વધ્યો રૂપાંતરિત ખડકો કે જેની અંદર બે ખડકોનું રૂપાંતરિત થાય ને નવા સ્વરૂપની રચના થાય ને એની અંદર આપણે સમાવેશ કર્યો તો હીરાનો જે કાર્બનનું એવું સ્વરૂપ છે સખતમાં સખત અને એ હીરામાં રૂપાંતરિત થાય છે તો અહીંયા એક વધુ જોડકું પણ આપણે જોઈ લીધું અને એ સાથે આપણે વધીએ છીએ અંતિમ જોડકા તરફ પણ એમ વધાય નહીં તમે જુઓ લાઈક જે છે એ ઓછી છે તો હજી લાઈક પૂરી કરો આપણે લાઈકનો ટાર્ગેટ રાખી 28માંથી 30 થઈ જાય એટલે આપણે પછીના ક્વેશ્ચનની શરૂઆત કરીએ અને એ પહેલા તમારા બધાના મિત્રોના ઓપિનિયન લઈએ કે તમને ભાઈ કેવા લાગે છે લાઈવ સેશનની અંદર તમને કેવું લાગે છે કઈ રીતે તમને આ મદદ કરે છે મદદ કરતા હોય તો હા લખો અને લાઈક જે છે અંગૂઠો દબાવવાનો છે વિડીયોની અંદર તો એક વખત અંગૂઠો થઈ જાય અને સાથે સાથે દિલડા મોકલવાના જે તમે બંધ કર્યા છે એ પાછા શરૂ કરજો એટલે મારે થોડુંક ચાર્જિંગ થઈ જાય તો હજી આપણે આઈએમપી સુધી પહોંચવાનું છે અને આ સફર પૂરો એમનામ થશે નહીં તો દિલડા મોકલો પણ ખાસ અંગૂઠો હમે અંગૂઠા માંગતા હે તો એ જે છે એની જરૂર છે સર ઇંગ્લિશનું રિવિઝન હા પાક્કું ઇંગ્લિશનું રિવિઝન શરૂ કરવાના છીએ અબ્બાસ સરને આપણે જણાવીશું તમે કોમેન્ટમાં જણાવો કઈ રીતે ઇંગ્લિશના કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે અને આપણે એના ઉપર જરૂર હાઈકોર્ટની અંદર અપીલ કરીશું કે ભાઈ અબ્બાસ સર આપણે ઇંગ્લિશનું લાઈવ કરવું જોઈશે તો એ ખાસ યાદ રાખજો હા સર અયુબ કહે છે અને મોજ આવે છે બરાબર ને ખૂબ જ મદદ કરે છે સર સરસ લ્યો ખૂબ સરસ સમાજનો વિષય આમ જોવા જઈએ તો વિજ્ઞાન અને ગણિત પછી આવતો હોય છે અને ઇંગ્લિશ પછી અને એ રીતે વાંચીને પણ મદદરૂપ થઈ શકાતું હોય છે પણ સમાજની અંદર સારા ટકા લાવવા માટે અને એક માર્ગદર્શનની એક આવી વ્યવસ્થા મેઘાણી સરે કરી છે એના માટે ખરેખર તમારે કલમ તાણી લેવી જોઈએ અને મહેનત કરતી રહેવી જોઈએ વાહ ગૌતમ રાઠોડ ભાઈ થેન્ક યુ બધાનો આભાર છે અને તમને બહુ મજા આવી રહી છે લાઈકની સંખ્યા હજી ઘટે છે ભાઈ 31 થઈ છે હજી જે લોકો નવા આવ્યા હોય એક વખત લાઈક કરો અને આપણે થોડી વારમાં બાકીના પ્રશ્નો તરફ આગળ વધીએ અને એ પહેલા તમે કોમેન્ટની અંદર લખો કે તમને કઈ રીતે આ વિડીયો મદદ કરી રહ્યા છે ચાલો હું રાહ જોઈ રહ્યો છું તમારી કોમેન્ટ વાંચી રહ્યો છું અમન કહે છે બધું બરાબર છે વાહ ઇંગ્લિશ લાઈવ પ્લીઝ ઓકે કિંજલબેન હિતેશભાઈ કહે છે બરાબર છે વાહ સરસ કિંજલબેને સરસ કીધું છે મને દિલડા આવતા થઈ ગયા છે ભાઈ દિલડા માટે ખૂબ ખૂબ આભાર તો તમારો ઇંગ્લિશ લાઈવ આવશે ગોપાલભાઈ આશિફભાઈ કહે છે કે પોપ શોર્ટ રો નોટ ચાવડા અરવિંદ કહે છે કે સર એસએસટી ની પાકી નોટ બનાવવી જોઈએ પાકી નોટ બનાવો તો વધુ સારું ભાઈ તો એનાથી ખૂબ ફાયદો થાય ને હવે જો કે પાકી નોટ બનાવવાનો સમય વીતી ગયો છે અને હવે તો યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા છીએ આપણે 2024 હવે લખાતું થઈ જાય તમારે તો તેવી નહીં 24 એમ યાદ રાખીને લખવું પડશે અને ત્યારે ખબર પડવી જોઈએ કે આ 24ના 2 મહિના પછી એક્ઝામ છે તો હવે તો હામી દેખાય છે તો હવે ઓલી દૂરથી આમ દેખાતી હતી એવું નથી
પ્રકાશ આવતો તો ને એક્ઝામ આવવાની છે, હવે તો આપણને સામું દેખાય છે. ડુંગર કેમ ઓલો ઘડીકમાં આમ સામો દેખાવા મળે, હું કે તળાજાનો, એની જેમ હવે તો સામું યુદ્ધનું મેદાન છે. તો એ યાદ રાખજો. શું કહે છે ભાઈ? મેથ્સ લાઈવ આવશે ભાઈ હિતેશભાઈ. હિતેશભાઈ હેલો સર, હાવ આર યુ? આઈ એમ વેરી ગુડ. તને કેવો લાગુ છું કે જો અહીંયા તો પ્રથવ પટેલ ઇંગ્લિશનું લાઈવ લાવો, લાઈવ આવી જવાનું છે, પાક્કું લાઈવ આવશે અને એની આપણે સરને વાત કરીશું. હવે જ્યારે લાઈકની સંખ્યા 32 થઈ ગઈ છે ત્યારે આપણે આગળ વધીએ અને તમારા માટે પ્રસ્તુત છે છેલ્લા 3 જવાબ કે જેની અંદર તમારે જવાબ 2, આમ તો 13 અને 14 2. એક છે બાયોગેસ ઉત્પાદનમાં પ્રથમ અને પ્રસ્તર ખડકો. એકનો જવાબ આપો એટલે બીજું મળી જાય એમ છે. તો તમે કયો મને કે ફર્સ્ટ ઇન અ બાયોગેસ પ્રોડક્શન અને એક્સપેન્સિવ રોક એટલે કે પ્રસ્તર ખડક. તો આમાં કયું સાચું પડે? તો અહીંયા એક જવાબ આપો ને એટલે 2 જવાબ મળી જવાના છે. તો હું તો એમ કહું 2 ના જવાબ એક હારે આપો હાલો. અને એકમાં ગામ ને એકમાં તેલ, કાંઈ નહીં લે. પ્રસ્તર ખડક ઉત્તર પ્રદેશમાંથી મળે. 13માં બી તો 14માં એ. 2 લખો એક હારે, કોમેન્ટમાં 2 લખો, એક નહીં. 13 ને 14 2 નો જવાબ લખો એક વખત. હા એમ થાય. એ કઈ આમાંથી તે એક ગેસ તો મળે, પણ આપણે શું કે કેવું નથી કઈ. બધા એક હારે જવાબ દે ને તો મજા આવે. બધા હિતેશભાઈ ઓકે, કિંજલબેન બી કહે છે અને જે બી કહે છે પેલામાં એ ને 13માં હા હાલો પેલો જવાબ 2 એક હારે મળી જશે. 13માં બી ને 14માં એ. 13માં બી ને 14માં એ. સરસ. તો હિતેશભાઈ પાસેથી જવાબ મળે છે. એ જ રીતે પૃથવ પાસેથી જવાબ મળે છે. કિંજલબેને કીધું 14માં એ. બસ લ્યો અમારે આવી ગયું બધું. તો જોઈએ છીએ અહીંયા 13મું અને 14મું જે છે એ જવાબ જે છે એ સાચો બને છે. બાયોગેસમાં પ્રથમ ઉત્તર પ્રદેશ એટલે અહીંયા બી અને અહીંયા જવાબ એ આવે છે. એ જ રીતે નીચેના ઇંગ્લિશ મીડિયમ વાળા પણ સમજી જ ગયા હશે કે ઉત્તર પ્રદેશને મિનરલ ઓઇલ જે છે એ 2 ક્યાં આવે છે. છતાં હું કહી દઉં અહીંયા આવશે બી અને અહીંયા આવશે એ. આઈ હોપ યુ ગેટ યોર આન્સર. ગેટ નો હોય કા ગોટ હોય. હા ભાઈ ગોટ એટલે મળવું થાય અને ગોટ એટલે બકરી થાય. ઇંગ્લિશનું તો કેવું છે પછી ઓલું સાંભળ્યું શું કહેવાય? આઈ ડાન્સ, વી ડાન્સ, હી ડાન્સીસ. તો અઘરું છે ભાઈ, ઇંગ્લિશનું બહુ અઘરું છે. અમારે તો ફ્યુચર નહીં ફટુરે લખવાનું વાંચવાનું ફ્યુચર. તો એ કેવું અઘરું એમ. આપણે ગુજરાતીમાં રહીએ, આપણે ન ફાવે બાપા. હવે આઈએમપી પ્રશ્નોનો મારો શરૂ થવાનો છે. વિભાગ બી 2 પ્રશ્નો. 2 પ્રશ્નો 2 માર્કના. 1 માર્કનું ભણી જા. હવે 2 ને 2 4 માર્કનું ભણવાનું છે. અને કેટલા લોકો ભાઈ એક્સાઇટેડ છે એ જણાવે અને કઈ રીતે આપણે આ જે પૂરું કર્યું તમને કેવું લાગ્યું તમારો પ્રતિભાવ જણાવો. લાઈક કરો ભાઈ. 22 જણા લાઈક છે ને લાઈકની સંખ્યા ઓછી છે. એક વખત લાઈક ઉપર આમ તોડી નાખો લાઈક બટન. ફોન ની તોડતા હજી જોવાના છે ઘણા બધા વિડીયો. હું આમ કહું પણ એટલું બધું જુસ્સામાં નથી આવવાનું, બરાબર છે? તો એક વખત લાઈક જેણે નથી કરી લાઈક કરે અને તમારા પ્રતિભાવો જણાવો. સાથે સાથે જણાવો કે તમને અત્યાર સુધીનો આ વિડીયો કેવો લાગ્યો. અને આપણે મેઘાણી સરને યાદ તો કરી જ રહ્યા છીએ ઘડીએ ઘડીએ, પણ છતાં આપણે આજે એકલા થોડું ઘણું મને તો બોલતા આવે તે ઘડીએ ઘડીએ આમ બોલવાનું શરૂ જ રાખવાનું. મને ખબર જ નથી પડતી હું બોલું છું. તો તમને કેવું લાગી રહ્યું છે એક વખત એ જણાવો. અને ત્યાં સુધીમાં આપણે બેટરી બદલી નાખી છીએ. 2 મિનિટના વ્યવધાન માટે માફી. મળીએ એક નાના એવા પડઘા બાદ. અવાજ શરૂ છે? મારો અવાજ આવે છે? તો એમ સમજો ને કે હું બોલતો જ રહીશ. આઈ એમ એક્સાઇટેડ સર. પૃથવ પટેલ કહે છે કે હી ઇઝ એક્સાઇટેડ. ધેન વી હોપ ઓલ you all are excited. My English so poor, no? I am very poor in English, sir. Then that's why when I started to speak in English, then I am just remembering my old words and I just thought that what can I say in English? But I don't know how that possible that I will speak English fluently one day and then I speak fluently English one day I will don't speak. बिकॉज गुजराती में बहुत अच्छा लगता है. કે ખલીલ ધનતેજવી સાહેબ તો એમ કે ભાઈ જેને વાત મારી સમજાતી નથી
એ ગમે તે હોય ગુજરાતી નથી. તો ગુજરાતી ભાષાની અંદર રહીશ મણિયાર એમ કે મેં મારો ટહુકો ગુજરાતીમાં રાખ્યો છે. તો આવી વાતો જ્યારે લખાણેલી છે, હું કોઈની ભાઈ મજાક નથી કરતો, મને ઇંગ્લિશ નથી આવડતું ને એટલે બળતરા કરું છું. તો ઇંગ્લિશ મીડિયમવાળા ખોટું ન લગાડો, હું તો ઇંગ્લિશ શીખવાનો જ છું. આઈ વિલ ડેફિનેટલી સ્પીક વેરી ફ્લુઅન્ટલી ઇંગ્લિશ વન ડે. And when the day come, me and Abbas sir, we both are speaking very well English. They speak very well English, but I will do better from me. તો મજા આવતી હશે તમને. અને હવે બેટરી બદલાઈ ગઈ છે, લાઇકની સંખ્યામાં હજી વધારો કરવાની જરૂર છે મને એવું લાગે છે. અને જે ચેનલને સબસ્ક્રાઇબ કરો એક વખત, બીજું કાંઈ નહીં, તો એક વખત સબસ્ક્રાઇબ કરો. અને ભૂલતા નહીં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું, તમને ત્યાં ઘણું બધું મળે છે. લાઈવ ક્લોઝ તમે લાઈવની અંદર સરને પૂછી શકો પોતાને અનમ્યુટ કરીને, અને બધા ત્યાં મળીશું તમને. બહુ સારા વિડીયો છે. તો એક વખત પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, સાથે સાથે તમે લાઈવમાં જે છે એ જોડાયેલો તમારા માટે આઈ ઓવ યુ. તો એ સાથે આપણે શરૂ કરીએ છીએ. અને પહેલો પ્રશ્ન જે છે તે તમારે આવી રીતે આપવાનો છે. આમ જોવા જાવ ને તો 1 માર્કના 2 પ્રશ્નો પૂછાય ને એક સાથે એવું તમને લાગશે. અને ક્યાંક તમારે થોડું વર્ણન યાદ રાખવું પડશે. જ્યાં તમને ધાતુનું વર્ણન આવશે ને ત્યાં તમારે એની ભાઈ જે લાક્ષણિકતા છે એની યાદ રાખવી પડશે, ક્યાંથી મળે છે ને એ તમારે યાદ રાખવું પડશે. તો આ 2 માર્ક જે છે ને, હું એમ કહું છું 2 ને 2 4 માર્ક્સ, એ બહુ રોકડિયા છે. અને આ ચેપ્ટર હું તો એમ કહું કરી જ નાખવું જોઈએ બધાએ. કારણ કે એક નાનો એવો કોઠો બનાવીને નાખો ને, આમાં તાંબુ લોઢું ને સોનું ને બધું લખી નાખો ને, એક લાક્ષણિકતા લખો ને ક્યાંથી મળે છે એ લખો, અને હું કે ક્યાં કામ લાગે છે એ લખો, તોય તો તમારે 4 મુદ્દા થઈ જાય. તો એ રીતે તમે જોવા જઈએ ને તો આ બહુ મસ્ત હું કે પ્રકરણ છે. અને મારું ગમતું પ્રકરણ કે છે, રોકડિયા માર્ક વાળું પ્રકરણ છે. તો પહેલો પ્રશ્ન છે કે ડેફિનેશન ઓફ ટર્મિનોલોજીકલ ટર્મ્સ. અને એની અંદર છે મિનરલ અને બોક્સાઇટ. તો યુ સી ધેટ ધ આન્સર ઇઝ હિયર. અને એટલે આ જવાબ તમે જોયો. અને હવે તો અહીંયા એક ખનિજની વ્યાખ્યા છે અને અહીંયા એક બોક્સાઇટની વ્યાખ્યા છે. તો ખનિજ કોને કહેવાય? તો આપણને ખબર જ છે કઈ રીતે ખનિજોનું નિર્માણ થયું પથ્થરોના વચ્ચે, કઈ રીતે ખનિજ તેલનું નિર્માણ થયું. તમારે ખાલી કહી દેવાનું ભાઈ અનંતકાળની પ્રક્રિયા અને ભૂવૈજ્ઞાનિક જીઓલોજીકલ અને નિરીન્દ્રત અજૈવિક શું કહેવાય બાયોલિકલનું વિરોધી બોલવું લખવાનું ત્યાં. તો અહીંયા જોયું ઇનઓર્ગેનિક, જૈવિક અને અજૈવિક. તો ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. તો પ્રક્રિયાને કારણે ચાલતી અને બંધારણ જે છે, રસાયણ જે છે એ જે છે એ ગહન પ્રવાહીને વાયુ સ્વરૂપે જોવા મળે ને ખનિજ કહેવાય. તો આ કેટલું આસાન હતું, લ્યો તમને 1 માર્ક મળી ગયો. પછી બીજો માર્ક, તો એની અંદર બોક્સાઇટ. તો બોક્સાઇટ ખનિજ જે છે એ ફ્રાન્સની અંદર લેસબાફ નામના સ્થળે જોવા મળી હતી. અને તેથી તેને અહીંયા લેસબાફ ન આવવું જોઈએ, અહીંયા લેસબાક્સ યસ, બાફ નહીં બાક્સ. અને બાક્સ એટલે બોક્સાઇડ એ રીતે પડ્યું. એલની ખનિજ છે અને એમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે, જે વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુતની અંદર તેનો ઉપયોગ થાય. તો સુવાહક હોય તો એ વિદ્યુતમાં ઉપયોગ થાય, ને અવાહક હોય ત્યાંથી બચવા માટે એમાં જ ઉપયોગ થાય. તો તમે જોઈ શકો છો લોજિક જે છે એ સમજવા જેવું છે. કોણ છે આ? શું કહે છે? ધીરેનભાઈ કહે છે એટ ધેટ ટાઈમ સર યુ ઇંગ્લિશ ઇઝ ગુડ એન્ડ ક્લિયર. થેન્ક યુ સો મચ. I'm appreciating your comment and I think I'm good in English now. Feeling better and confident, no? તો જોઈએ પહેલો પ્રશ્ન જોયો આપણે. તમને આવી રીતે આમાંથી કોઈ પણ પૂછી શકે, બરાબર? તો તમારે એની વ્યાખ્યા લખવાની. પછી જુઓ ચૂનાના પથ્થરનો ઉપયોગ જણાવો. એની અંદર 3 મુદ્દા જ છે, એની 2 માર્ક્સમાં પૂછી લીધું. રાઇટ ધ યુઝ ઓફ લાઇમસ્ટોન. અને એનો જવાબ તમારે લખવો હોય તો ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય. સિમેન્ટ બનાવવામાંથી બધે પછી એનો લોખંડને પીગાળવા માટે ભઠ્ઠીમાં થાય, જેની અંદર કોકની સાથે ચૂનાનો પથ્થર ઉપયોગ કરવામાં આવે છે. તો એ જે છે કાચ, કાગળ, રંગ ઉદ્યોગ, આ બધામાં ખાંડના શુદ્ધિકરણમાં પણ ચૂનો જોઈએ. તો બસ થઈ ગયો એના ઉદ્યોગો. લ્યો તમને 2 માર્ક્સ મળી જાય. મને લાગે ચૂનો પૂછાઈ શકે હો ભાઈ, તો હું એને એકને તો આઈએમપી કહી દઉં અત્યારમાંથી જ. અને હારવાર કહેતા જાય એટલે તમારે પાછું ફરવું નહીં આઈએમપી માટે. બસ જેવા સવાલોની શક્યતાઓ છે ને જેવા પૂછાવાના છે ને એ બધાની લિસ્ટ છે આ. એમાંથી આઈએમપી કહીએ ને તો કરી જ નાખવાના. અમારે કાઠિયાવાડીમાં એમ કહે કે ભાઈ એટલું કઈ નહીં કરી નાખવાનું. તો આ આઈએમપી કઈ એકા એવો પ્રશ્ન છે. હવે જે મેન આઈએમપી વાળો પ્રશ્ન, એટલે કે આધુનિક યુગમાં ખનિજ યુગનું મહત્વ જણાવો. જેની પાસે ખનિજ હોય ને રાતોરાત અમીર થઈ જાય. તમે જોજો કતારનો દાખલો વાંચજો ક્યારેક નેટ ઉપર, ખાખા ખોળા કરજો તો ખબર પડશે તમને કે ધ મોડર્ન એજ ઇઝ કોલ્ડ ધ મિનરલ એજ. વાય?
તો તમારે એનો જવાબ આવી રીતે આપવાનો કે ભાઈ ખનિજ યુગ હોય તો કાચા માલમાંનો આપણે શું કહેવાય ઉત્પાદન કરી શકીએ ને પછી એમાંથી ખનિજની ધાતુઓ મળે, અને એ સાથે તમારું આધુનિક યુગ જે છે એ ખનિજનો જ છે, કારણ કે જેની પાસે ખનિજ મળે ને ત્યાં વિકાસ બહુ થાય, લોકો એ ખરીદવા આવે અને એનું વેચાણ કરે અને એનાથી ઔદ્યોગિક વિકાસ થાય, નવી નવી પ્રોડક્ટો બને અને અંતે એનો વિકાસ થાય. તો આ ટૂંકમાં લખ્યું ને અહીંયા આમ એને તમારે મુદ્દામાં 4 લાઈનમાં લખવાનું એટલે તમને માર્ક્સ મળશે. મને લાગે છે કે આ પૂછાઈ શકે. હા, તો આ 2 પ્રશ્નો તો યાદ રાખવા. પેલા એક જોયો વ્યાખ્યા પૂછાય એવી રીતે પૂછાય છે અને પાછા 2 પ્રશ્નો પૂછાવાના છે, એક નથી પૂછવાનો, તો યાદ રાખજો. તો એ થયું. પછી તાંબાની ઉપયોગિતા. તાંબુ ને એલ્યુમિનિયમ બે છે એ વિદ્યુતના સુવાહક છે. તાંબુ સૌથી વધારે છે અને પછી એલ્યુમિનિયમ આવે, તો એ યાદ રાખવું. તો હું તો એમ કહું કે એલ્યુમિનિયમ નહીં પણ તાંબુ પૂછાઈ જાય એવી શક્યતા ખરી, તો તાંબુ કરવું. તાંબાનો ઉપયોગ વિદ્યુતનું સુવાહક, જસત સાથે મેળવો તો પિત્તળ બને, ને ક્લાય સાથે ભેળવો તો કાસું મળે. તો આ એક સૂત્રમાં યાદ રાખી શકાય. સોના અને ચાંદીમાં એનું મેળવણ થાય તો મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગ છો. ટૂંકમાં ઉપયોગ યાદ રાખવાનો મિશ્ર ધાતુમાં, પછી મિશ્ર ધાતુનું નામ યાદ રાખવાનું, અહીંયા જઈને લાંબુ એક વાક્ય લખી નાખવાનું. તો આ આવડવું જોઈએ, બરાબર ને? તો એ એક શીખવાનું. તાંબાની ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતો હોવાથી આપણે એનો ઉપયોગ કર્યો ને એની તો માનવીય યુગનું નામ પડ્યું તામ્ર યુગ. વિચારો તો ખરા, વિદ્યુતનું સુવાહક છે અને તામ્ર યુગ એ ધાતુનો પહેલો યુગ ગણાય છે. પહેલાં તાંબુ જ હતું, સોનાને કોઈ ઓળખતું નહીં, પછી આ તો ગાંડા થઈ ગયા સોના વાહે, સોનું ગોલ્ડ. આ જે બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ શા માટે વધ્યો છે? ખાસ મહત્વનો સવાલ અહીંયા જુઓ. કોન્વેન્શનલ એનર્જી ઇન્ક્રીઝ ટુડે. તો આ જે બિન પરંપરાગત શું કે નોન કોન્વેન્શનલ, તો જે છે નોન ટ્રેડિશનલ લઈ કહીએ કાંઈ, કદાચ મને એવી ખબર તો છે. મારો અવાજ કેમ ધીમો થઈ ગયો? હાલો હું થોડોક ફાસ્ટ જવાબ કરું છું અને તમે શાંતિથી શું કહેવાય એક વખત આ જણાવો કે 24 જણા છે અને હજી લાઈક છે એ શાળીએ કેમ નથી પોગી. પાર્થભાઈ તમે ટાર્ગેટ આપ્યો કા લોકોને લાઈકનો? ટાર્ગેટ આપો એને ટાર્ગેટ આપો કંઈક, કે આજ નથી દેવો. મેઘાણી સાહેબ છે એટલે કાંઈક તો હું કે બાકી રાખીએ આપણે ટાર્ગેટ. કાલ મેઘાણી સાહેબ વસૂલ કરશે, બરાબર ને? તો વાંધો નહીં, પણ છતાં તમે લાઈક જે છે એ ઊભી ન રહેવી જોઈએ. હાલો શાળી લાઈક કરી નાખો એટલે હું આગળનો પ્રશ્ન સમજાવી. એ પહેલાં હું હલવાનું નથી, પછી કહેતા નહીં કે હલા નહીં સાહેબ. તો એ એક છે. અને પહેલાં હું આનું કહી દઉં તમને. બિન પરંપરાગત જે છે એ ખાસ યાદ રાખવા જેવું છે. અને આ છે આને હું આઈએમપી કહું છું. જો ભાઈ મેં 3 કીધા હતા પહેલા, જો એક વખત પાછો જાઓ 2 આ અને હવે ત્રીજો આ, તો 3 આઈએમપી મેં કીધા છે. હવે યાદ રાખજો. તો ત્રીજો આઈએમપી પીડીએફ તમને મળી જશે. ધાતુનું વર્ગીકરણ તો ખાસ યાદ રાખજો. ધાતુનું વર્ગીકરણ તમને પૂછી શકે છે અને આને તે કરવા જેવું ખરો. હું આને આઈએમપી કહું છું. 2 માર્ક્સમાં જો કે ધાતુનું વર્ગીકરણ ન પૂછાય, પણ એની અંદરથી તમને અડધું પૂછી શકે. એમ કહે કે ધાતુમય ખનિજનું કરો તો તમારે અડધું કરવું પડે, અધાતુનું કહે તો કરવું પડે. તો એમ ટુકડામાં કદાચ પૂછે, પણ 2 માર્ક્સમાં આ એટલું મોટું વર્ગીકરણ ન પૂછાય, પણ એનો એક ટુકડો પૂછી શકે. તો એક યાદ રાખવા જેવું ખરું. ખાલી શબ્દોનું નામ છે, એક વખત પાકા કર્યા હોય તો યાદ રહી જાય. તો એ છે સમત્વ એકેડમીની વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર આવેલી જી મેન્સ અને નીટની તૈયારી કરાવતી એક સંસ્થા કે જ્યાં આપણા મેઘાણી સરના ભાઈ અને એમના પત્નીએ અભ્યાસ કર્યો છે અને તે બંને ડૉક્ટર છે આજે. અને બહુ સારી વ્યવસ્થા છે, સ્કોલરશિપની યોજના છે અને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો કે જ્યાંથી તમને આગળ 11-12 સાયન્સમાં કઈ રીતે કરિયર બનાવવું, કેમ ડૉક્ટર બનવું, કેમ એન્જિનિયર બનવું, એનો આખો રોડ મેપ કેવો છે, કેવી કેવી કઠિનાઈઓ આવે અને એમાંથી કઈ રીતે રસ્તો થાય અને આ લોકો કેવી રીતે સફળ થયા અને એ સપનાને સાકાર કરી શક્યા. રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો. હોસ્ટેલની સુવિધા છે, જમવાની સુવિધા છે અને વધુ આપણે મેઘાણી સરે વાત કરી હતી કે તમને 1 લાખ રૂપિયા ઉપરની સ્કોલરશિપ મળવા પાત્ર છે. તો તમે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમને સંમત્વની એક PDF પ્રાપ્ત થશે. તો એ ફોર્મ ભરો અને વધુ માહિતી ત્યાંથી મેળવો. અને એ ખાસ પેન્ટેડ એપ્લિકેશન, અને જ્યાં અમે બધા કામ કરી રહ્યા છીએ અને તમને મળવાનો અવસર શોધી રહ્યા છીએ. તો તમે એક વખત પ્લે સ્ટોર ઉપર જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો અને લાઈવ લેક્ચર્સમાં આવો, પોતાને અનમ્યુટ કરો, સરને સવાલ પૂછો અને વધુ માહિતી જે છે એ તમને ત્યાંથી મળી જશે અને એપ્લિકેશનમાંથી કોન્ટેક્ટ કરી શકો છો. અને પેન્ટેડ એક વખત ડાઉનલોડ કરો, ટેસ્ટ સિરીઝ મળે છે તમને, ત્યાંથી મળે છે તમને તમારા ડાઉટનું સોલ્યુશન, ઘણા બધા વિડીયો અપલોડ છે, તો તમે જોઈ શકો છો. આપણે આગળ વધીએ અને હવે પછીનો સવાલ જોઈએ. લોખંડના પ્રાપ્તિ સ્થાનો, મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ભાઈ લોખંડના પ્રાપ્તિ સ્થાનો જણાવવાનું કે તમારે જે શું કે દેશની અને આપણા રાજ્યની વાત કરી દેવાની. તો એ જે છે એ જોઈ શકો છો કયા કયા રાજ્યો છે અને એ રીતે તમને જવાબ મળશે. પછી આ ખાસ તફાવત આપો ભાઈ, કુદરતી ગેસ ને ગોબર ગેસ. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો ખરો, તો હું આને અહીંયા આઈએમપી કહી દઉં.
આ એક પ્રશ્ન જે છે એ તમારે કરવાનો. ગોબર ગેસ જે છે એ ગોબર એટલે કે છાણ વગેરેમાંથી થાય. ખનીજ વાયુ તેલ જે છે એ ભાઈ ઓલા આપણે જ્યાંથી આપણને શું કહેવાય ખનીજ તેલ મળતું હોય છે ત્યાં એક ટોપ સ્વરૂપે આવેલો હોય છે અને એ ટોપી સ્વરૂપે આવેલો છે ત્યાંથી મળે છે અને એના આ મુદ્દા 3 તમે લખો તો તમને 2 માર્ક્સ મળી જાય. તો આ એક સવાલ છે. પછીના સવાલોમાં જોઈએ તો કોલસો અને મેંગેનીઝ. મેંગેનીઝ ક્યાંથી મળે છે તો મેંગેનીઝના રાજ્યો અને એના નામ જણાવી દીધા. આ પ્રશ્ન તો ઠીક છે પણ આ કોલસાવાળો કરવા જેવો ખરો. કોલસો કાળો કાળો આવી શકે છે. તો આ સવાલ જે છે એ તમે કરી શકો છો. તમે કહી શકો છો કે એનો ઉપયોગ થાય વિદ્યુત ઉત્પાદનમાં, એની સાથે સાથે બળતણ તરીકે, કારખાનામાં, તો કેટલાક જગ્યાએ કાચા માલ તરીકે, બેન્ઝોલ, એમોનિયા બનાવવામાં. તો આ કરો તો આ સવાલ તમને પૂછાઈ શકે છે. એ થયું. હવે વાત કરીએ અબરખની. મોસ્ટ આઈએમપી અબરખ પૂછાય એવું ખરું. અબરખ બહુ ભાઈ અઘરી ધાતુ છે. તમે જુઓ અહીંયા 1 2 3 અને 4 એના ઉપયોગો છે. તો આ 4 ઉપયોગો તમારે યાદ રાખવાના છે અને એ 4 ઉપયોગો જ્યારે તમે યાદ રાખશો ત્યારે તમને મળશે 2 માર્ક્સ. તો તમને આ પણ પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય એવો ખરો, 100% પૂછાય એવો ખરો. તો હું તો કહું અબરખ કરી જ નાખો, કારણ કે એ ભાઈ વિદ્યુતનું અવાહક છે, સંપૂર્ણ અવાહક, કંઈ અસર જ ન થાય અને ક્યાંથી મળે છે અને તમામ માહિતી તમારા 2 માર્કમાં આપવાની થાય. તો તમે ટૂંકમાં 4 મુદ્દામાં એ પતાવી દો અને મસ્કો વ્હાઇટ એની ખનીજ છે એ જણાવી દેવાનું. પછી વાત કરીએ તો બાયોગેસ. હમણાં બાયોગેસ આવી ગયું ઓલા આપણે ન્યાય એમપી કીધું હતું, અહીંયા એમપી કહું, કારણ કે હમણાં ભાઈ આપણે છે ને પરંપરાથી વિરુદ્ધ ચાલતા અને પ્રદૂષણ ઘટાડતા સ્ત્રોતો ઉપર કામ થઈ રહ્યું છે. તો તમે જોશો કે ડીઝલ ને પેટ્રોલ ને બધું પ્રદૂષણ બહુ ફેલાવે. તો એની જગ્યાએ આવા જે સ્ત્રોત છે એની ઉપર કામ થઈ રહ્યું છે અને એમાં જાગૃતતા આવે અને મને લાગે છે કે સરકાર આમાં બહુ કામ કરે છે. તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ જાય ખરો. તો આ પ્રશ્ન તમારે પાકો કરવાનો છે. બાયોગેસ ક્યાંથી મળે, કેવા કચરામાંથી થાય અને ક્યાં ક્યાં તેનો ઉપયોગ થાય, ગોબર ગેસ પણ કહેવાય એને, અને એ તમે તૈયાર કરજો. સમજવાની મેં હમણાં વાત કરી એ રીતે જે લોકોને ભાઈ એન્જિનિયર બનવું છે અને ડૉક્ટર બનવું છે એ લોકો પોતાના સપનાની રાહ અહીંથી પસાર કરે એવું ઈચ્છું છું તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે અને એમાંથી તમારે PDF મળી શકશે. તમને એક ફોર્મ ભરો અને તમારા સપનાની રાહ ઉપર આગળ વધો. જેને સાયન્સ લેવું છે એ વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે. ઉપરાંત આપણી પેન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરો. ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વર્ગો ચાલે છે. લાઈવ લેક્ચર્સ, લાઈવમાં તમે પોતાને અનમ્યુટ કરીને સરને સવાલ પૂછી શકો, એવી તમામ સુવિધાઓ જે છે તે મળતી હોય છે. તો આજે જ કરો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ. અને હવે આપણે પહોંચ્યા છીએ 13મા પ્રશ્ન તરફ. અને 13મો પ્રશ્ન એમ કહે છે કે આજના સમયમાં ખનીજ રાષ્ટ્રના આર્થિક વિકાસનું કરોડરજ્જુ છે. જો તમને સવાલ મેં તમને પહેલા કીધો તો કે મહત્વ પૂછે તો આ ન પૂછે અને આ પૂછે ને તો મહત્વ ન પૂછે. મને બેયમાં ડાઉટ છે. તો હું તો એમ કહું છું કે 2 યાદ રાખવાનું. 2 હરખા જ જવાબ થાય. તમે જોશો ને વાંચશો ને ત્યારે તમને ખબર પડશે 2માં વિકાસ જ છે. એક કઈ રીતે આગળ નીકળી જાય. તો એ સવાલ અને આ સવાલ 2 જે છે એ એક સાથે કરી નાખો અને 2ના મુદ્દા લખો એમાં તો વાંધો ન આવે. પછી છે માનવ ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે અને એ સવાલ પણ મહત્વનો કહી શકાય અને યાદ રાખવું પડશે કેવી રીતે માણસે કેવા પાષાણ, તામ્ર, કાંસ્ય, લોહ અને આધુનિક સમય સુધી પહોંચ્યો અને ખનિજોની શોધ કરી. તો 2 માર્ક્સની અંદર અહીંયા ટૂંકમાં 2 સવાલ આવી ગયા છે પણ તમારે આ જે લાઈનો પૂરી થાય ત્યાંથી તમારે 4 લાઈનમાં જવાબ લખવાનો. 4 થી 5 મુદ્દા બસ ઇનફ છે. તો એટલું 2 માર્ક્સની અંદર લખવાનું છે અને આ ખાસ સવાલ તમે કરી નાખજો. તો અહીંયા સુધીનો જે સફર છે અને સવાલો થઈ ગયા છે 14 અને એમાંથી જે છે એ 6 આપણે આઈએમપી અને મોસ્ટ આઈએમપી ગણ્યા. તો આવા સવાલો નીકળી શકે છે અને 2 સવાલ આવવાના છે. એટલે મેં પોસિબિલિટી વાળા બધા સવાલો તમને આમ આપી દીધા છે. કરો તો બધું કરો, કારણ કે ટેક્સ્ટ બુકમાં 2 પુઠ્ઠાની વચ્ચેથી જ પૂછાય ભાઈ. અને એ આ 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સાથે સાથે તમારે આઈએમપી પ્રશ્નો તો કરી જ નાખવાના છે. તો એ ખાસ મહત્વનું. હવે વાત કરીએ છીએ 15મા સવાલની. ખનીજ તેલ ઉપર લખો ભાઈ. આ પ્રશ્ન કરી નાખો. ખનીજ તેલ અત્યારે કરોડરજ્જુ સમાન છે અર્થતંત્રની. તો ખનીજ તેલના પ્રાપ્તિ, ઉત્પત્તિ અને એના ભંડાર વિશે માહિતી 2 માર્ક્સની અંદર આપવાની હોય તો તમે મુદ્દાસર લખી નાખવાનું અને તમારે આગળ વધવાનું છે. તો એ સવાલ થયો અને એ સાથે પછી જો 16મો સવાલ છે ખનિજ સંરક્ષણ. કારણ કે બધું આપણે વાપરી જવું ભાઈ તો કઈ રીતે ચાલશે. તો ટકાઉ વિકાસને એની સાથે જોડતો ખનિજને સંરક્ષણ કરવાનો મુદ્દો છે. એનું કન્વર્ઝેશન કઈ રીતે કરવું. સ્ટેટ એની 4 મેથડ ફોર ફોરેસ્ટ તો નહીં આવે અહીંયા મિનરલ કોન્વર્ઝેશન જે છે એ પૂછાઈ ગયેલો સવાલ છે અને આ જ પણ છે આઈએમપી. તો તમને આઈએમપી સવાલો જે છે એ ટીક કરાવ્યા છે. એના જવાબો પણ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે તમારે લખવાનું છે.
Painted, Painless Learning.